કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી રામ। હું ને મારા ભાઈબંધો ભાઈબંધ જયેશ અત્યારે હનુમાન ગારા, કેમ કે આજ જે છે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ, તો ફરવા માટે જઈ રહ્યા છે। તમે રજાનો લુક માનો। તો 30 કિલોમીટર કાપીને ગાડી થઈ ગઈ હતી ફૂલ ગરમ, તો ગાડીને પોરો ખરાય ને પછી પાછા નીકળી પડ્યા હનુમાન ગારા જવા માટે। તો ચશ્મામાં આપણે બેટરી લાગતા, તો ચશ્મા કાઢી નાખ્યા, હવે નીકળી હનુમાન ગારા। વચ્ચે હતી ટ્રાફિક, તો ગાડીઓને સાઈડમાં મૂકી, સાઈડમાં ચડાવી ને બીજા ભાઈબંધો આવતા હતા, મતલબ આ મારી ગાડી હજી આવે છે, જો સામે જે દેખાય મતલબ ટોપીવાળો ભાઈ, એ મારી ગાડી લઈને અત્યારે આવે છે। એ ગાડી મૂકવાનો જગ્યા ગોતે પણ જગ્યા કંઈ મળે એવી નથી, તો એક ખૂણો પકડી ને મૂકી દઈ ગાડી ટેમ્પાની પાછળ ને કહી દઈ કે ઓકે ભાઈ, પછી ત્યાંથી હાલતા હાલતા નીકળી પડીએ, કેમ કે હવે અહીંથી ગાડી હાલે એમ નથી। બીજા તો લઈને જઈશ પણ આપણે ખોટું રિસ્ક લેવું નથી, ભલે રિસ્ક તો ઈશ્કે પણ આપણે એવું કંઈ કરવું નથી। તો હાલતા હાલતા અમારે જવાનું છે અત્યારે હનુમાનજીના મંદિરે, અને રસ્તામાં આપણે બહુ ટ્રાફિક હતી તો આડબીડ કપાવી, એટલે કે આડે રસ્તે ટેકડીઓ સડીને નીકળી પડીએ, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે। તો આ હું તમારો દોસ્તાર, જે તમારે કેવું હોય ને ફાઇનલી આપણે ટ્રાફિક પટાવી ચૂક્યા છે, એટલે ટ્રાફિકને પાર કરીને જઈ રહ્યા છે અત્યારે દોડીને, ને એમાંય ચશ્મા પડી ગઈ, તો ચશ્માને પાછા લઈ લઈએ અને પહોંચી ગયું મારા ફ્રેન્ડ પાસે। ને વચ્ચે રસ્તામાં આવી એક નદી, તો નદી ગઈ એટલું બધું પાણી હતું ને, તો પછી ટપી ગયા બૂટને ઉતાર્યા વગરના, ને હવે આપણે જઈશું હનુમાનજીના મંદિર, તો તમને ખબર જ છે ને। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હનુમાનજીના મંદિરની સાવ નજીક। એવું માનવામાં આવે છે કે અહીં કુંતી પુત્ર ભીમ ને ભગવાન શ્રી હનુમાનના દર્શન થયા હતા, ને આ છે કાલ ભૈરવનો પથ્થર। આ આવતા જતા દર્શનાર્થીઓની રક્ષા કરે છે, ને એવું માનવામાં આવે છે કે અહીં રૂપિયાનો સિક્કો કે તમારી ઈચ્છા અનુસાર રૂપિયાનો સિક્કો ચોંટાડો કે કોઈ પણ તમારી યથાશક્તિ પ્રમાણે પૈસા ચોંટાડો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે। તો મારી પાસે તો હતા નહીં, તો મારા બે ભાઈબંધો પાસે જેમ કે અજય ને બિપિન પાસે હતા, એ ચોંટાડવાના છે। ને એમાં અમારા બિપિનભાઈ કાલ ભૈરવ બાબાના ભગત, ગમે ના દેખાય એટલે બેઠી જ જવાનું ને દર્શન કરી જ લેવાના। ને એ ભાઈને એમ હતું કે ફોટા પડે, પણ અહીં શૂટિંગ ઉતરતું હતું। ને હવે છે આ હનુમાનજી મહારાજનું મંદિર, બોલો શિયાવાળા રામચંદ્ર કી જય। તો આપણે અત્યારે બહુ નજીક છે હનુમાનજીની, તો પગથિયે પગે લાગી ને હું પહોંચી ગયો હનુમાનજીના મંદિરની સાવ બાજુમાં, ને અહીં લખેલી છે હનુમાન ચાલીસા। તો હનુમાન ચાલીસા વાંચવાનો આપણે પણ ટાઈમ હતો નહીં એટલું બધું, તો ભગવાન શ્રી બજરંગબલીને પગે લાગી એમના દર્શન કરી, તમે પણ દર્શન કરી લ્યો, આવો મોકો વાર ન મળે। ને ભાગે જો કે પ્લાનિંગ હતો નહીં, બપોરે નક્કી કર્યું ને હાલતા થઈ ગયા, ને પછી દર્શન કરીને નીચે દોસ્તારનો વિચાર એવો હતો કે ભાઈ હવે આવી ગયા, હવે આવું પ્લેસ ક્યારે પાછું જોવા મળે, તો ફોટા પાડી લઈએ। તો ફોટા પાડીને પછી મારો નારો હતો બસ, તો પછી બજરંગબલીનો ને શ્રીરામનો નારો બોલાવી જય બોલાવીને નીકળી પડીએ પાછા પોતપોતાની ગાડીઓ બાજુ, કેમ કે હવે જવું છે ઘરે, બાકી તો ઘરે બાકાજી કી બોલી જાય। હલો તો અહીં દોસ્તારો અમારી ગાડી રાખી આવ ખાતરીમાં, એટલે મોરો કોકે ફેરવી નાખ્યો, જો 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 વાલા જો તો અત્યારે અમે ગાડી ઉતારીએ, ડર કે આગે જીત है। તો અમે ગાડી લઈને નીકળી જાય દોસ્તારો, મળીએ બીજા વ્લોગમાં। જય શ્રી રામ।